ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું। સંમેલનમાં ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાનું આહવાન, બીજા શસ્ત્રો ભલે ઘરે રહ્યા, અત્યારે મતદાનના શસ્ત્રનો ઉપયોગ કરવાનો છે। ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો। કરણી સેનાના ઉપાધ્યક્ષ હરપાલસિંહ ચુડાસમાની જામ સાહેબ સામે નારાજગી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઘડી પહેરાવવા બદલ નારાજગી વ્યક્ત કરી। જામ સાહેબે દુશ્મનને પાઘડી પહેરાવ્યાનો આક્ષેપ કર્યો। પાઘડી પહેરાવવાના કારણે ક્ષત્રિયોમાં રોષ બતાવવા માટે અત્યારે એક જ અસ્ત્ર છે, ઓલા બધા શસ્ત્ર ભલે ઘરે પડ્યા, એનો અત્યારે ઉપયોગ નથી કરવો। સમય આવશે ત્યારે કરવો પડશે, પણ નહીં નહીં નહીં, ચૂપ રહ્યો। ક્ષત્રિયના ઘરે જો દુશ્મન આવે એનું સ્વાગત કરો, એનો અમને વાંધો નથી, પણ તમે એક ભૂલ જામ સાહેબ કરી। કઈ ભૂલ કરી? એને પાઘડી પહેરાવવાની ભૂલ કરી, અને એ પાઘડી ની ભૂલ જે સરકાર ભાજપની હોય અને એ સરકારના નુમાઇંદાઓએ આ પાઘડીને ઉછળવાનું કામ કર્યું। આપણી મા બેન ઉપર ખોટી ટિપ્પણી કરી, તમે એને પાઘડી પહેરાવી છે। આજ મા ભવાનીના સોગંદ છે, આપ સૌને મા ભવાનીના સોગંદ છે। હવે દિવાળી આવે ત્યારે જામ સાહેબને રામ રામ કરવા ન જતા,